સ્ટાર્ટ. પણ આ જે ઉઠી જાય બરાબર નેચરલ કોલ કાઢું તમારે પાછળ તો જય માતાજી. અંબાજીમાં કામ પૂરું થઈ ગયું હે. તો હવે રસ્તામાં જો જમી અને પછી સીધા માતાજીનું મંદિર જો બને એ જગ્યાએ ખેતરમાં આપણે અને એ પાછી ગેંગ આવે છે. બધી ગેંગ બોલાવી પથ્થર ઉતારવા માટે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, એ પણ બતાવ્યું. જય માતાજી. તો હવે અમે બધા હેડ્યા છે કમલીવાળા. ભરતજીએ ફોન કરી દીધો કે ગાડી આબા થઈ છે એટલે અમે બધા હેડ્યા છે. જો ભાઉભા ફિલ્મમાં કાર રોહિત બેઠો મોટું એને જોયું નહીં પણ કે હું બેઠો હું. આ દિલો છે, આ ડ્રાઈવરમાં દિલો બેઠા આવ્યો. પછી આમાં કા શ્રવણ આવે છે, વિપુલ છે અને માહી. પછી બે માણસો આગળ હેડ્યા. આ માહી એટલે અમે ધોની નહીં, એનું નામ જ માહી છે ભાઈનું. હો ભાઈ લેવડો હવે ના ના એવું કોમ તમારે ના ના એ તમારે નહીં આપું બેન બાપા. હાલો રોહિત. હા ભાઈ શું કહો? હવે જઈએ હે. હેલો ભરતસિંહ નો ફોન આવ્યો, ભૂપતસિંહ લેવા આવ્યા. હા હવે હેડ્યા. કેટલા વાગ્યા? વાગ્યા 10:18 થઈ. 10:18 થઈ. ભાઉભા તમે તો ઊંઘમાં હતા. ઊંઘમાં ઘેર ઊંઝાતા ના દાદી ના આવ્યો વોશો જુઓ મારા ફોન બે કાપી નાખ્યા હતા. કહો હતો નહીં પણ આવી ગયા ને ફોન કાપે પણ આવી ગયા ને. હા આવી ગયા. હવે હેડે આ દિલોભાઈ ડ્રાઈવર છે. હાથ પે હાથ દેવો. આલે આ તો રેત જેટલો બધો આલે હે. હા અંદિલા ગેસની ગાડી આપણી ગેસની ગાડી હે ભાઈ. અમારા પેલા ઇકોમાં આખું અલગ હે. હા દિલીપભાઈ પોચમાં ઘેર નાખી દીધો ને. આ 40 હે પોચમાં ટોપ પાડી દીધો અને બોલો. એ તો ભાઈ પાડી દેવાનો બાઇક નો અંદર ડાયરેક્ટ ભાવમાં દરવાજો હાથમાં લઈને બેઠા ખુલ્લો રાખ્યો છે. એટલે હું એક કુકુ મારને ભાવ કમ કર્યો. બરાબર વિશ્વાસ નહીં તને કોઈના ડ્રાઈવિંગ ભાઈ ગુરુ હું એક વાત કહું ભાઈ ગુરુ નીલાનો હું ડ્રાઈવર ને કોઈ ડ્રાઈવર પર વિશ્વાસ લગભગ ના આવે. ડ્રાઈવિંગ જ એવું લાગે મારું પરફેક્ટ છે. વાત આજે ખોટી રોહિત. સાચી વાત છે. ના ભાઈ ના હું ગુરુ છું એનો મેં શીખડાયેલું તો ડ્રાઇવિંગ. ચમ દરવાજો ચાલીને બેઠા છો તો એ તો હું અમદાવાદ ફક્ત ગાડી ચેલા પર પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ. એની જગ્યા ભાવભા દરવાજો ખોલીને તૈયાર બેઠા. આ ડ્રાઇવિંગ આ રોડ ઉપર જાય કોઈ નક્કી નહીં હોવાનું. અંબાજી નીકળ્યા ને ગાડી આપડે એટલે લોકો 20 મિનિટમાં અમે પહોંચી જઈશું. એના આપણા માલમાં નુકસાન પડ્યું હો પેલા એ હા જે માલ લીધો ને તમે બીજી ચિંતા ના કરતા હો. નુકસાન પડ્યું.
તમને નુકસાન નહીં પડે. તમે મારા માટે તમે આટલું કર્યું છે ને તો નુકસાન નહીં પડે તમને. કારણ તમે આયા બતાવા ભરતને તો પાછળથી ઉતારવાના છે આપણે. આવી ગઈ વસ્તુ આપણો પાર્સલ. હા તો જોવો છો ને આટલા બધા માણસો કોમે આવી ગયા છે પેલા મંદિરના આપણે જે બીમ બનાવવા આલેલા હતા માતાજીના એ માણસો આવી ગયા છે. વિપો તો આવે એવો મસ્તી કરવા માંડ્યો, બીજું કોઈ કોમ જ નહીં ને આના. લડો પેલા લડી લો. આ બધા આપણા ગાડી આવી છે અને આ ગાડીમાં આપણે જે વસ્તુ હતી એ આ ગાડીમાં છે બરાબર. તો આડો હું એ પણ તમને બતાવી દઉં. એકલી પૂરણ કરેલું હોય એટલે રેત નાખેલી છે. અને આજે જો આપણા મંદિર, આ મંદિર માટેની વસ્તુ આવેલી છે. એની બાદ ગોગા મહારાજનું મંદિર અને આ બધી વસ્તુ. તો હવે બધા માણસો આવે છે, હવે થોડું થોડું હરખું કરીને વસ્તુ આપણે ઉતારી દઈએ. અને ભરતસિંહની તો હજુ પાછળ ગાડીમાં આવે. જો પેલા બધા હજુ પ્લાનિંગ કરી કે કઈ રીતે ઉતારવાનું, કઈ જગ્યાએ ઉતારવું, કારણ કે વસ્તુ હાચવી પડે એટલે. માત કી જય. લાઈટ રાખો ને લાઈટ. સરવણ ખાલી બત્તી પકડીને ઉભો હોય. લાઈટ દિલીપ, દીપા, દિલા કોમ નો લાઈટ રાખજે સરવણી બાજુ. તમે જો કે બાજુ યાર બે જણા બધા કાજો જાય હોમે જોઈ નહીં જાય છે અમારા પકડ્યા પછી તો. રોહિત જો સરવણી બે એવી બાજુ આઘા શું કરવાનું તો કે જગ્યા નહીં માર ભાઈ જો કોણ એ બાર લાવે હાથવી ઉતરાવવાનું. હા હાથ રાખો એ બાર. તો પાછી નો થાય ખાલી. નુકસાન ના થાય કોઈ, એમ નુકસાન ના થવું જોઈએ કોઈ. કજુ બટકાઈ નહીં કોઈ ના થાય. આકો તો ભાઈ કેતા કરે ઓમાં માટીમાં કશું ના થાય. આબાજો પટ્ટો કરવો ઉતાર્યા આજો બિયા વગર લે હવે ખેંચી લઈ લો નેતો લઈ લો. ભાઈ બે ગેડા એટલા રાખો તમે ગેડા ચાલુ બીજો આ પેલી સાઈડ ની ઉડી મેલી ઓય બાજુ ખાલી નાટક કરવા. પેલી સાઈડે સિંધુ નામ તો નાખજો તમે અણી આની નાટક ઓય એ કરવા સાઈડ આખો રાખજો. હા તમારે બાજુ કરી બ્લોક ઉતારે મુએ બ્લોક જ ઉતારો એ છેડો આમ કરી દે. ગેડા એમ એકલા જોર ના કરો. પાર 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 વીપો વીપો જોર લગા કે વીપો. આઈશો એમને ઉભો થયો પારો પારો ના થાય પણ આપણે જો બે ટીમ આવી ગયા. એ પેલું તોરણ કહેવાય, લગભગ તોરણ કહેવાય. બનાવવા આવ્યા હતા અંબાજી બાજુ. વાકડમાં પડી રહ્યા હતા લંબી જાય વાગત તું શરીર બની છે હમણે ચાલજે કાપો જ ગણ ચાલજે બસ ભાવ આવા દે આયો લોબો છે ને અડી ની રે બા આડા આવા દે થોડા આકડા લઈ લો થોડું હજુ આગળ કર્યું હતું. જવા દે હેડો ખેંચી લે બાજુ તમને એ બાજુ એવડો એટલે એ સાઈડ રે કરજો ના ના એ બાજુ આવજો જગ્યા હશે એ બાજુ હા એ બાજુ રે ગોત્રી બાજુ આવ. જગ્યા હે બાજુ તો પછી સરવણે અંદર એવડી મે આ પેલા યા ઉપડી નીકળી જાય ને એ ઓય મેલડી હરખું એટલે કરી પેલા તોરણ છે મું ઉપર આવે ને રે બધા. ઓય હરખું કરીને એમને ખેંચી એ કહેતા હતા બધા નામ એવું કહેતા હતા પછી અરે અરે એ તો આનો બેઠા કરજો ને એને આ તો આવું કરવું પડશે પહેલા. ઓય એ ફેવરિટ નો આખું ના કરો ખાલી આમ ફેવરી નો ખો એને ના ના બોત આગળ. સહી હેરીઓ પડી દિલા 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 એનો દોર ના કરો ઓના ઓના લેવડજો. ઓના આણી ફેવરી નાખો ખાલી જો
जोर लगा के बोलो ले बता जोर लगा के બોલતા રહો વિપા બોલતા રહો. હું કેમેરો પકડીને બહુ એટલા ને એ મદદ તો કરાવો. હવે અમને બધા ભેગા થઈને ખેંચવું પડશે આગળ. હવે હું પાડી દેવું પેલા ના 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 પેલા લાકડા મુ લાયો તો ને એને આતે પડાવ ઊભું કર્યું તો ના ના એને એ સાઈડ થી ચાર દાણા બબે દાણા લાકડું પકડીને ઉપાડી છે અરે લાકડા ઉપર ને હા ત્યાં બટકાઈ જાય. ભટકાવાની વાત નહીં ને તમે ભાગી જાઓ વજન નહીં આવે આમ કેમ ફરી ગયા ભાઈ થોડી વાર આવી ખાલી માડું કરીને લઈ લે એટલે ચાલે. કોક આવ્યું તો ખરા. ઉભો થાકી લે હેડો કે ફલા બાઈક આવ્યું છે બાઈક કોકનું. એ તો અશોક છે એ આવે જો ટેલેન્ટ માણસ કોઈ ટેલેન્ટ ટેલેન્ટ નો આવતે આવતે બધું સારું કે હવે એક કામ કરો એ ઉપાડો હડો જડો આકાથી ઉપાડો આડો કર આડી રહે પેલા અલાવા તૂટી જાય આડી રહે આડો કરના યાર પથ્થર અરે ભાઈ આડી રહે ઓય તું એકલો ઉપર બીજા બે માણસો એ રવા દે તું વજન આડી રહે આ બાર કરો બે આ પકડો કેર આવો માણસ આવી ગયો કામ કરવા માટે. જોડાઈ જો જલ્દી. હા હમણાં ઉભો કરી દેજો સહભાગી થઈ ગયા ઉભો કરો લોક ચાલુ ઉભો કરી દો ઉભો કરો જેનો ફોન આવ્યો ઉપાડી દેજો કોઈ બીજું પાણી ખેંચો ઓ પાણી ખેંચો તમારો કરીએ તટકા ના ના આડો કરો ના હું થાય ઉપાડો આગળ થી આડો થોડું પણ આ કોને ઉપાડો છો ઊંચું કરો લો ભાઈ હવે હે ને અરે પાણી છેડો આમ કરો ભાઈ આડો કરીએ હા આમ કરો છેડો પણ હવે આટલા જ જગ્યા હદ આવી રહી ખાલી ખાલી નમાવો ને હમણાં ભાવ ગયા વગર પછી લાકડું હોય તમારા હાથ નહીં આવે કોઈ આડો કરવો હું અંગૂઠા પર પગ મેલે લાલા પગ લઈ પેલે કિનાર હાચો. બધી બાજુ રહો આઈ જોડો બાજુ લો બધા થઈ દો ખૂણે ખૂણે હડો દેવરો ભાઈ ફેરવાનો ઓય ઓય ભાઈ ફેરવાનો પગ લે માટી હરખી કરીને હરખો કરવાનો. લે ના હાથું મેલું પણ આ લાકડું કાઢવું પડે હા કરણ આ તો જંપાવે હમણાં કરતો કાઢી લે લ્યા. ઓય આટલો ઉપર મેલ દો ને ઉપર ના મેલાય. જમ્પ છે ને આમ જ મેલ એ નહીં ઉભા આ ડિઝાઇન તો ખરાબ છે. અરે ઓય ઓય ભોય આડો આડું નહીં રાખું લાલા પેલા ગોલે જવા નાખો વાંધો નહીં આવે કશું આ તો ક્રેન ને ઉપાડવાના પછી આપણે નહીં ઉપાડવા. હાલતો આગળ ઉપાડ કરજો. એક છેડો ઓમ લઈ જાઓ, છેડો યા. આ છેડો ઓમ લઈ જાઓ. હા હું એમ લઈ જો એ આઈ જો એ માયડો આ બાજુ લ્યો પણ તમે તાન શું કરો તમે પકડી રાખો ઈ કરો ટેકો રાખો ના તો વિપુલ ના થતો એટલે વાંધો નહીં. મારા બધા માણસો કમ્પ્લીટ આવી ગયા. એમને ગોતજો. કશું ના માટે વિપુલ નો ટેકો છે એટલે કઈ વાંધો નહીં. ખેંચો જોર લગા કે છોડી જાય શેર આમ કરો આટલે પેલું કરો જીણા કરો એ ભાઈ કરાવજો ને લાલા બસ. અવાજ કરો ઓગો નમાઈ દે અમને. નમાવ લો, બે હમણાં હતા. રોહિત મેલ લે લાલા, તું મેલ લે. પકડો હડો સોકી બાજુ પકડો હડો હું પકડો 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 પેલો છેડો પકડો હવે આરો માં એમ લઈ લેજો ઓ, ઓય ગેડા. લેડો જો બે કાપી છે ભાઈ એમને ઊભું કર. એમને મેલવું હતું, એમને મોકલો. ખાલી ઓલા એ કાઢ દો, પેલો ઊભો એમને એમ કહી દો. અલે એના લીધે આઈ જાવ પેલા, આ બે ડિઝાઇનો ડટાઈ દો તો નહીં ઊંધો નહીં કરો આવા. અલે ના મજા આવે ટચિંગ થાય. કરે ઓમરાજ. અરે ભાઈ ઊંધો કરો ને યાર ઊંચું કરજો બધા અલગ અલગ કોઈ નહીં યાર. આટલે જ ભૂત આટલે લે આસ્તરે મિલજો વગડી નું રાખજો. થોડું મેલ પેલો લાકડું લાવતો પેલો ચીકણી આવશે. લાકડું બનાવે. લાલ લાકડું મેલ લે મને. કશું ના મેલવાનું મેલ લે લાકડું વચ્ચે તું જા. મેલ લે. લાકડું કાઢો નહીં કાઢું લાકડું હોરી બસ બસ. હો પડી. Ready? મજા. કોઈ ટુકડા બુકડા કોઈ કાઢવાના કાઢ લેજો તો આપણે જે વસ્તુ મંગાવી હતી એ બધી વસ્તુ આવી ગઈ અને કમ્પ્લીટ સુખ શાંતિ નીચે ઉતારી દીધી બરાબર. હા. તો હવે બધા માણસો જોઈ છે પાણી પીવા માટે થી બાજુ બોર ઉપર તમે એને ભારો કેમેરો પકડીને હો મારે પંપે જવું પડશે અને મારા હું સ્ટેશન મિલીને આવ્યું એટલે પંપે જવું પડશે. ફોન આપી દઉં અને બધા તો મોડા આવશે હજુ નાસ્તો કરવા બેસી પાછળ નાસ્તો મંગાવ્યો હોય
પછી વાતો કરશે ને હજુ ઘણું મોડું થાય. પણ આપણે જે મેન કોમ હતું, જે કોમથી આવ્યા હતા એ કોમ સુખ શાંતિ પટી ગયું. એટલે બસ, જય માતાજી. તો જય માતાજી. એને પેલા પથ્થર બધા ઉતારી દીધા છે અને અમે હવે આયા હતા તો એન માટે બરફ લઈને અમાર માટે ને એન માટે બધાને માટે આજો કોણ જોડે બરફ, કોણ જોડે છૂટા? લાલ્યા માટે નતો લાવવાનો જો તો એનો ઘેર જાવું આ બધી ગેંગે પથ્થર ઉતાર્યા છે. બહુ વજન હતો. પણ જોડે કોરો બરફ લાવ્યો. હા કોઈને પૂછતો હોય તો કોરો બરફ લાવ્યો. પેલા કોરો બરફ કેમ નાખ્યો? ઠરા ના પેલા ભાઈ એટલા નાખ્યો. આ તો લે બરફ થી ઉડી રમવા. હા એટલે ઓમ ગરમ ના થાય. હો હવે લે લાવો લે ચમચી. આજુ ચમચી લાવો. ચમચી હારી હે ને મજબૂત છે. બાપુ આ તો તમે અમાર વાદે તો હવે આ વ્લોગ આપણે આટલે પૂરો કરીએ છીએ. તો આ વિડીયોને બને એટલું શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.